હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધાય મજામાં છો. અમે મજામાં છીએ. અને આજે છે ને ગ્રંથનો પહેલો દિવસ છે સ્કૂલે જવાનો. એટલે સ્કૂલ તો નથી, પણ આ તો શું છે કે ભાઈ પ્લે હાઉસ જેવું છે, ઘર ઘરાવ જ છે. તો ગ્રંથભાઈ છે એ આજે સ્કૂલે ગયા હતા, બરાબર છે. તો એ જોઈ લો કે ભાઈ કેટલો છે ને એક્સાઇટેડ હતો અને શું હતું, બરાબર છે. પછી આવે ને ગ્રંથભાઈ, પછી આપણે છે ને એને જોઈએ. અને આજે લંચમાં છે ને મસ્તીની સબ્જી બનવાની છે. એ પછી પહેલાં આ જોઈ લો, પછી તમારી સાથે આગળ શેર કરું. જો આજે છે ને ગ્રંથુનો પહેલો દિવસ છે સ્કૂલે જવાનો. ક્યાં ગ્રંથ? તો મમ્મી છે ને દહીં અને મધ આઈસ્ક્રીમનું કીધું તો ગ્રંથ ક્યાં જવું છે? હે બા આવે છે ને? ક્યાં મમ્મી મૂકવા જાઓ ને પહેલી વાર? હાલો ગ્રંથુભાઈ, હેલો, આવજો. પગે લાગો. હાલો મમ્માને. મને નહીં, મને નહીં, મને નહીં. ચાચીને લાગીએ. બાને લાગો. આશીર્વાદ આપજો. જો ચારમી આઈ ભાઈ, ચારમી તું બેઠી હોય એમ ના હાલે. કા ચાચી તો બેઠી છે. અરે આમ જો બાને લઈ ગને ભગવાનને લાગતો એવું. અરે વાહ. હવે જે ને જે વાલાને લાગી લેવો. અરે એક બાજુ વહી ગયું છે. જો કેટલો ડાયો છે મારો દીકલો. માથું ખાઈ ગયું. માથું વિખી શું? માલું. આમ જો એને માથું કે, વીકી નાખ્યું ને તે હું પાટા જઈશ મારે. ને તમે શાંતિથી રહેજો કે હા કેમ મૂકી? કોણ વીખી નાખે છે? ઈ કે આઈ ગયું. હાલો. એને હરખ કેટલો થાય. ચાલો રૂમાલ છે, લે. બાય. બાય, આવજો. 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 શાંતિથી રમજો હો. હા ભૂખ લાગે તે તો મેમને કહેજે. સમજો ઈ ટ્યુશન માંથી આવી ગયો અને એને એમ કે અમારી ગાડી છે. એ કે ઉભા રહ્યો, ઉભા રહ્યો. એને ચાંદલો કરી દીધો લાગે. એનો ફર્સ્ટ સ્ટુડન્ટ છે કે નહીં? ઓય તને મજા આવી? બહુ મજા આવી. એનું મોઢું મજા આવી? કાલ જાવું પાછું? હે? આમ જો કાલે પાછું જાવું છે? શું કર્યું ને તે? હે? મજા આવી? શું બનાવ્યું? આ બનાવ્યું આ શું બનાવ્યું? પીઝા. તને ભાવે? ખાઈ જા. ગ્રંથુ, બોલાવે કાકુ, જવાબ દે પેલા. તું સ્કૂલે ગયો તો કેવી મજા આવી તને? હે તું શું કરતો હતો ત્યાં? શું જોઈ? એને અત્યારે છે ને ભૂખ લાગી. ભૂખ 2 લાગી. કલાકથી ખાધું નથી કાંઈ. પહેલી વાર એવું થયું 2 કલાક છે ખાધું નથી. કા તે શું બનાવ્યું ત્યાં? છાસ. હમણાં કાંઈ નહીં જવાબ આપે. ઈ આવડો થયો ને એમાં પહેલી વાર 2 કલાક એને કઈ ખાધું નથી ટ્યુશનમાં. આવી સીધો ટેબલે બેઠો. એ કે મમ્મી બહુ ભૂખ લાગી. પેલા ખાવા દ્યો, બીજી બધી વસ્તુ છે ને એ પછી કરો. હા શેના ભેગો ખાઈશી? જો. એના ભેગો. જો અહીંયા છે ને ગ્રંથભાઈ, તમને સ્કૂલે શું કરાવ્યું? શું બનાવ્યું? બતાવ મને. શું? આ શું બનાવ્યું? હે? પણ શું બનાવ્યું છે? તો આમ જો આવી ગયા છે ધર્મ અને ગ્રંથના નાનું. તું કેમ બેગ લઈને આવ્યો? હે? જય શ્રી કૃષ્ણ. હે ધર્મ, આમ જો પેલા મારી સામે.
તું સીધ ગયો તો નીતિન નાનું લેવાનો હાથ તો પકડતું જ એનાથી હલાતું નથી. આ જો જો ધર્મ શું લાવ્યા નાનું બતાવ. વાવ યુ લાઈક ઇટ. બીજું ને જો ઓય શું લઈ આવ્યા નાનું. હેપી બર્થડે વાળું દે એને. તારી વોચ બતાય. જો આવી ગઈ જો આમ જો પહેરાવી હતી ને તને. હાલો અને આજના આપણા મેનુમાં છે ઢોસા બધાયના ફેવરિટ. તો જો અહીંયા છે ને પેલો ઢોસો ટ્રાયલ માટે થાય છે કે ખીરું જાડું પાતળું કરવું કે નહીં. અહીંયા આપણો મૈસૂર મસાલો છે, આ છે બટેકાનો અને આ છે સંભાર અને બાકી ચટણી ને એ બધું છે એ ફ્રીજમાં મૂક્યું છે. એટલે હમણાં છે ને છોકરાઓને મમ્મીને બેસાડી જ દઈએ જમવા કેમ કે છોકરાઓને ભૂખ લઈ ગઈ હોય. તો તમને બધી છે ને આખું જે બનાવ્યું ને એ બધું બતાવું. તો જો અહીંયા અમારા છે ને ગ્રંથભાઈ બેસી ગયા ઢોસા ખાવા. આમાં બોળીને ખાઈશ ને? એમાં જ બોળીને ખાશો? તો જો આ છે આપણો સંભાર, આ છે ટોપરાની ચટણી, આ ફુદીના ટમેટાની ના ખાલી ટમેટાની. ધર્મભાઈ આવી ગયા છે. પ્લેન ઢોસો કે મસાલા? ઓકે ભાઈનો આ મસાલા ઢોસો બની ગયો છે. આ બધા છે ને હવે જમીન ફ્રી થઈ ગયા ને હવે કેરમ રમવા બધા આવ્યા છે. બે થોડુંક મૂકી દીધું ને બે થોડુંક રમવાનું ચાલુ રાખ્યું એટલે હા તાલો વાળો આપણી કઈ ગાડી પાપાનો વાળો બધી ગમે જે નીકળેલા રૂપિયા પૈસા લંડન નો આવડે એ ન્યાથી મને હા પણ બાપા હાથ ના માના કરતા આ તારી વારી લે હા લે 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 હાલે તારી વારી હાલ અરે જન્મ મારી કોણ નાખો ને તમે કરવા માંડો ને ઈ ભલે બોલે હા આવી તારી વાત બીજી કટની છે કાનિયા બેડી ગઈ પણ આયાથી તો બધી વીકી નાખશે. આ તો બીજી કાકરી નો લેવી જોઈએ વારો તાવ જાય વારો સારું થાય જો 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 કાઢવાની હોય ઓહો ઉપડા ઉપડા ફટકું એકનું તો એક આવું જ થયું. હાલો લ્યો કાકરી લાગી હતી તાર લાગી નથી मारो मारो बहुत ही सुंदर तरीके से आपने खेला. ના મારી વારી છોડ જ ગંજાઈ યાદ આવે મારો વાર આતા પપ્પાને સમજાવવા વિન થઈ ગયો તું. મારી ઓ માં લ્યો પાછા રિહાણા હો. કાંઈ આપણો વ્લોગ છે અહીંયા એન્ડ કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ નવા વિડીયોમાં.